પૂકી જાય તમારી જે માંગ ગઈ છે પૂરી થઈ જાય. રેડી બધાય ફોન કરી કે હાલો ભાઈ હવે હું રિહાનો તો ની વીટી કે ફોનની વીટી જો હે બે હા બે હાથ મેં કે કોઈ ને સમજાવે. હા મંતવ્ય ભાઈ કેમ છે? કઈ નહીં. મજામાં? હા, ધૂળવાળો છું. ધૂળવાળો છે આ હું. હેલો એવરીવન, વેલકમ બેક ટુ મારી બંસી ફેમિલી લોગ. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો જો મને રસ્તામાં કોણ મળ્યું એ જતો તો બામાવાળા, અને અત્યારે મને સુરતથી સબસ્ક્રાઈબર મળી ગયા, તો આપણે એને મળ્યા. કેમ છો બધા? મજામાં? મજામાં લોગ જોવાની. આ લોકો જતા હતા અત્યારે દ્વારકા, અને મારી પાછળ હતા, એની મારી ગાડીની સાઈડ કાપી અને કીધું કે ઊભો મળ્યું, આપણે મળીએ. એટલે ખરેખર ભાઈ આ રીતે સબસ્ક્રાઈબર મળે તો બહુ મજા આવે. થેન્ક યુ. ચાલો મળી. તો ભાઈ હવે જઈએ બામાવાળા. સામાન છે દર્શિકાનો બંધુનો ભાઈનો. શું કે બંધુ મજામાં? તો ભાઈ ભાઈનો સામાન છે દર્શિકાનો, પણ સામાન જુનાગઢ હતો એ કેવું ઘઉંવાળા, અને ત્યાં જે વાવવાના છે ઘઉં, એટલે હું જાઉં. અને એની પહેલાં જવાનું છે કેશોદ ઓફિસે, ત્યાં ગોવિંદનો અને ભાણાબેનનો પણ સામાન આમાં છે આ આખા એટલામાં. તો એ દઈ અને પછી જવાનું છે બાવાડા. એટલે આપણે જોઈએ ભાણાબેન અને ગોવિંદ બે ત્યાં છે. અને ભાણાબેન ભાઈ ક્યાંથી ખરીદી કરવી ને હજી નક્કી નથી થતું, એટલે પણ આપણે એના ઉપર એને મળીએ અને ડિસ્કસ કરીએ કે તારે શું લેવાનું છે એને. બાકી છે ને અંબાણી પરિવાર અહીંયાથી કંઈક લઈ આવું છે, બાકીને કંઈ વસ્તુ નથી ગમતું બોલો અમારી બેનને. એટલે ફટાફટ પહેલાં જઈએ. ચાલો. તો ભાઈ આવી ગયા ગોવિંદની ઓફિસે. ગોવિંદ કેમ છે ભાઈ? મજામાં? અને ભાણાબેન તારે ખરીદીનું શું છે એ કે પેલા થઈ ગઈ? હજી ભાઈ ભાણાબેન ખરીદી નથી. હવે અંબાણી પરિવાર ને જવાનું રહે લગભગ, એને લઈ આવી ગઈ. કેમ સમજી ગયો? બાકી નહીં ગયો. અમારે ધીમે ધીમે હોય. અને કુમાર તમે આવી જઈજો લગ્નમાં. હો અમારે તમારે રિહાવાનું છે તમારે. અમારે ફોનની વીટી પ્રસંગ જમાવીને તમે કઈ કરાવી ન દો. હોનાની વીટી હાલી જાય. હોનાની વીટી કે ફોનની વીટી જો હે બે હા બે હાથ મેં કે કોઈ ને સમજાવે. હા જ્યાંથી લાવે ત્યાંથી તો ફોન કાઢીને ચેક કરે તમે હું ફોન કરી કે હાલો ભાઈ હવે હું રિહાનો તો અહીં તો રિહાય નહીં રહે, કેમ કે એટલા બધી છે. હવે આમાં કિને બનાવવા? હા લગ્ન કરવા કે નહીં એટલે તમે પૂકી જાય તમારી જે માંગ ગઈ છે પૂરી થઈ જાય. રેડી બધાય ના વીટી પેલા મને મોકલાઈ દે. હા બસ હાલ. બસ રવિવારે તો લગ્ન લખાઈને અમારે હાલીને જવાનું છે. એવું છે? ત્યાંથી વીટી દે? હા વીટી કેમ હોય દે? આજે હાલો અમે આપી જાઉં તમે મોજામાં. હા હો હાલો પૂકી જાજો તો ભાઈબેન. હા તું કઈક લઈ લેજે. બાકી હે ને કેજે આપણે મુકેશ કાકાને ફોન કરીશું, બાકી તો નહીં ભેગું થાય. અને ભાઈ આ છે ગોવિંદની ઓફિસ. મસ્ત આપણે જો કે વિડીયોમાં બતાવી જ છે. ને કોઈના પણ ભાડે ગાડી જોતી હોય, 4 વ્હીલ લગ્ન પ્રસંગમાં શણગારવા માટે, ઇનોવા છે, ક્રેટા છે, જગુઆર છે, ઓડી છે, એને ગોવિંદ બધી મળી જાય ને 100%. ચાલો તો મળીએ. તો ભાઈ ઘઉં વાવવાનું કામ થઈ ગયું છે પૂરું, અને મારે આજે થઈ ગયું છે થોડુંક મોડું, અને બધીમાં ઘઉં વવાઈ ગયા. અને ગોવિંદ કાકા આવ્યા છે વાવવા. ભાઈ આપણે આવી ગયા છે ઘરે, અને અત્યારે ઘરે છો કે કોઈ છે નહીં. મમ્મી કાકા અને કાકી લોકો ક્યાંક ગયા છે, એક ઠેકાણે બેસવા જવાનું હતું, ત્યાં બેસવા ગયા. અને બાર ધાર દેવાનું કામ ચાલુ છે, એટલે ફટાફટ આપણે જોઈએ શું કરે બધાને મંતવ્ય હમણાં આવે પછી ને મળીએ. નું કામ ચાલુ છે એટલામાં ધાર દેવાઈ ગઈ છે, અને ઓલા બધા બેઠા. મનાભાઈ હા ગોવિંદભાઈ પણ કામ પૂરું કરી નાખો તમે માંડવીનું. હાવ બસ આજે પૂરું કરી જ દેવાનું છે એમ? તમે સારું ઉપાડ્યું, સારું ઉપાડ્યું તમે કામ. કામ તો કરવું પડે ને ભાઈ. 500 રૂપિયા એ વાત સાચી, 100%. 500 થી કામ થવું જોઈએ ને. કઈ આ કઈ શરીર રાખીને થોડું કામ કરવાનું. એટલે તમે ગોવિંદભાઈ ને શું સંભળાવો? ગોવિંદભાઈ ની વાત નથી કરતો, ઓય અમારી જ વાત. ઓય ઓય હા અરે એક બીજું કામ હે ને બધું. બસ કાલે પૂર્ણ કરી દેવું છે આપણે. વાહ વાહ. ઠંડા પીણું કઈ ઠંડા પીણાનું કંઈક થમ્સઅપ કે લઈ આવીએ. રેડી. અને આ છે ભાઈ ઘરની માંડવી, એને બિયારણમાં રાખવાની છે.
ને આ છે ચાખવાની માંડવી ને ઓલી છે બધી પટ્ટીની કોરીવાળાની માસ્તરવાળાની માંડવી. એટલે આ બધી અલગ અલગ રાખી. બાકી તો હું આમાં ખબર ન પડે. ભાઈ ના અમારા મંતવ્ય ભાઈ કેમ છે? કઈ નહીં. મજામાં? હા, ધૂળવાળો છું. ધૂળવાળો છે આ. શું સટો બટો પહેરીને શું કરે? લેંગી પહેરવા ગયો તો. લેંગી પહેરવા ગયો. લેંગી પહેરવા ગયો તો અહીં શું કરે બરાબર એકલો એકલો? ખાલી. આટો મારવા આવ્યો નહીં. તો બેહો ખાલી. ખાલી બેહો? હા. વાહ રે વાહ. તને કોઈ ન લઈ ગયું ક્યાંય? ક્યાં? જો ઓલા બધા આવ્યા. જો આવ્યા. કોણ આવ્યું? હા જા બાપુજી બધા 4 વ્હીલમાં આવે. જો તને કોઈ લઈ ન જાય હવે. કરીને યો માં બહુ કરી. તો ભાઈ જોરદાર કામ ચાલુ છે મિલે અને સોલ્ટેજ મશીન આવી ગયું અને ફાઇનલી ફિટ પણ થઈ ગયું. પણ જો એને ઓપરેટ કરવા માટે જે માણસ આવ્યો નથી, બધું એન્જિનિયર એટલે આવશે અને ચાલુ કરશો એટલે હું ફૂલ વિડીયો મૂકીશ અને કઈ રીતે છે આખું એ પણ હું બતાવીશ. પણ લોક કન્ટિન્યુ જોવા જોશે ભાઈ. મોટા ભાઈ કરે છે વેલ્ડિંગ આમાં. બાકી છે આ 2-3 દિવસનું કામ છે હવે. બાકી બસ પૂરું થવા આવ્યું ઓલમોસ્ટ. તો ભાઈ તમે જોયું એમ કે જોરદાર કારખાનાનું કામ ચાલુ છે. સોલ્ટેજ મશીન બેહાડ્યું, એક કાંકરાનું અલગ કાઢે એવું મશીન બેહાડ્યું. એટલે તો ટૂંક સમયમાં આખો પ્લાન કમ્પ્લીટ થઈ જાય એટલે બતાવીશ. અને જો માંડવીનો સ્ટોક અને હવે એટલી માંડવીની ખરીદી કરી લીધી લાભ પાંચમ પછી. જે કારખાનું ચાલુ થાય એટલી જ વાર છે અને ઘણું ટ્વિસ્ટ પણ આવવાનું છે. જોઈએ એ શું આવે હું તમને આગળ કહીશ. જોરદાર ટ્વિસ્ટ આવવાનું છે એ હવે તમારે આગળ કન્ટિન્યુ લોક જોવા તો જ ખબર પડશે. ચાલો મળીએ હવે ગામમાં જઈએ. કેવી પડે કાકીને જવાનું છે લગ્નમાં. દ્વારકાધીશ અત્યારે વાગી ગયા છે 8 અને હું આવી ગયો છું પટ્ટીમાં ઘઉં વાવવા માટે. ચાલો પેલા ઘઉં વાવીએ મળીએ. તો ભાઈ આવી રીતે આપણે ઓટોમેટિક વીણીથી ઘઉં વાવવાના હોય એટલે કંઈ વાર લાગે નહીં અને ખાલી આમાં હમાર જ દેવાનું રહે. તો કે હમાર દેવા તો જાય. આ તો એકદમ ખેતર થઈ જાય ને ભાઈ તો શું કહેવાય કે મજા આવે, પાણી આવેલું જાય એમ. તો ભાઈ એટલું બધું વવાઈ ગયું છે. આ વચ્ચેનું ખેતર વવાઈ ગયું અને બસ જો આ ખેતરમાં 2 ઉથલ વારી. હવે જો રોટલા લેવાનો ટાઈમ થઈ ગયો લઈ આવીએ. વિડીયો થયો નહીં ભાઈ કામમાં.